दक्षप्रिय आपला भगवान थेट आदिलशाहीच्या छाताडात नेऊन काढायचा। तुझा व्यवसाय चॅनल મિત્રો આજે અમે જોઈએ છે નાથદ્વારા એટલે કે શ્રીનાથજી પેલા શ્રીનાથજી જોઈશું, પછી જ્યાં ભોલેનાથનું ટેમ્પલ છે ત્યાં આગળ જઈશું, પછી ત્યાંથી કુંભગઢ જઈશું અને કુંભગઢ થી પછી એક કાકોલી કરીને છે ત્યાં આગળ જઈશું। તો આ બધા શું છે ને પાર્ટ વાઇઝ બધા બ્લોગ મિત્રો ધૂળેટીને કારણે શિવ સ્ટેચ્યુ બંધ હોવાથી પહેલા આપણે જઈશું કાકરોલી। વેલકમ બેક ટુ ભાઈ વાવસા ચેનલ। મિત્રો અમે આવ્યા છે નાથદ્વારામાં। શ્રીનાથજી મંદિરનો જે વિડીયો છે તે ભાગ 1માં મૂકેલો છે, તમે ના જોયો તો તમે જોઈ શકો છો જઈને। અને આ છે જે ભાગ 2 છે, જે અમે આવ્યા છે કાકોલીમાં, જે નાથદ્વારા મંદિરથી ફક્ત ને ફક્ત 18 કિલોમીટર દૂર છે। જે શ્રીનાથજી મંદિરમાં આવે છે દર્શન કરવા, તે કાકોલીમાં દ્વારકાધીશના મંદિરમાં જરૂરથી દર્શન કરે જ છે। તો હવે આપણે અંદર જઈશું અને તમને હું દર્શન કરાવીશ, તો મારા વિડીયોના અંત સુધી તમે બન્યા રહેશો। તમે જે ઝઘડો કર્યો તો ઝઘડાવાળાએ 600 રૂપિયામાં નાથદ્વારાથી કાકોલી, કાકોલીથી પાછું નાથદ્વારા લઈને જશે। મિત્રો હવે આપણે જઈશું પાછળ જે સાગર ઝીલ છે, એટલે બહુ મોટો લેક છે અને ત્યાં આગળ સ્પીડ બોટિંગ ને બધું જ થાય છે। તો આપણે ત્યાં આગળ જઈને વાત કરીશું કે ત્યાં સ્પીડ બોટિંગની પ્રાઇસ ને શું છે। પણ તમે જોશો ને અહીંયાથી જે આપણે અંદર જઈએ છીએ તે તમને એકદમ અલગ જ આખો નજારો લાગશે। તમે જોઈ શકો છો કે હવે એ જેવા પણ આપણે જોઈશું એટલે આખું મસ્ત આખું બ્લુ તમને આખું પાણી પાણી દેખાશે। जैसे मेरा नाम अंकित सेन है और ये जो लोकेशन के अंदर द्वारकाधीश मंदिर जो परिसर है उसके जस्ट अपोजिट बैक साइड में है राय सागर लेक।
ये पूरा जो है रायसागर लेक बोलते हैं इसको, और नवचौकी लेक भी बोलते हैं, राजसमंद झील भी बोलते हैं इसको। तो ये जो है एशिया की लार्जेस्ट सेकंड नंबर का लेक है। एशिया की लार्जेस्ट सेकंड नंबर। जी, ओहो। एशिया लार्जेस्ट सेकंड नंबर है, सेकंड लार्जेस्ट है। और जो बोटिंग वगैरह चल रहा है हमारे कंपनी का, एंटार्क्टिका सी वर्ल्ड जो हमारे कंपनी है, तो उनका ये संचालन इधर चल रहा है मंदिर और प्रशासन की तरफ से, और हमारी कंपनी ने इनको वो चला रहे हैं। और यहाँ का जो बोटिंग का प्राइस है वो क्या 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 स्पीड बोटिंग भाई सर कुछ ऐसे है, जो आपको अगर स्लो में जाना है तो उसमें 200 पर पर्सन से रहता है, और हाई स्पीड बोट में अगर ज्यादा एंजॉय अगर आपको चाहिए, कुछ फन अगर ज्यादा आपको वो लगता है, तो उसके लिए करना ही है, एंजॉय करना ही है आपको, तो पूरा ये अगर उसके लिए 300 पर पर्सन से है। और जो स्पीड बोट उसका टाइमिंग क्या होता है? स्पीड बोट में सर टाइम क्या उसमें कम रहता है, बट राइड ज्यादा रहती है। स्लो में जैसा कि टाइम रहता है अपना 10 से 12 मिनट, तो उसमें एक राउंड होता है बड़ा। और जो स्लो और स्पीड बोट में क्या होता है कि वो राउंड बहुत बड़ा हो जाता है उससे, बट होता है तो टाइम थोड़ा कम हो जाता है, तो एक 3 से 4 मिनट का राउंड रहता है, बट उस 3 से 4 मिनट के टाइम में ही आपको इतना मजा आ जाएगा कि, और झील की जो सुंदरता है उसको आप अंदर से पूरा एक्सप्लोर कर सकते हैं। आप देख सकते हो पीछे की ये जो है वो आ रही है एकदम स्पीड बोट में। यस यस, जबरदस्त जबरदस्त। तो थैंक यू वेरी मच सर। जय श्री कृष्ण। जय श्री कृष्ण। આપણે ગુજરાતી લોકોમાં ખાસ વાત ગમે ત્યાં જઈએ પણ થેપલા તો જોડે હોય ને હોય જ, બહુ આપણને ટેન્શન નહીં આપણું અહીંયા મળે કે ના મળે જમવાનું, થેપલા એટલે આપણો દિવસ નીકળી જાય। મિત્રો આજનો જે વ્લોગ હતો તે હતો પાર્ટ 2, અને હવે જે આવશે પાર્ટ 3 તે છે કુંભલગઢનો। તે ખૂબ સુંદર વિડીયો છે, અને તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ગમે હોય તો આગળ શેર કરવાનું ભૂલતા નહીં। આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ટાટા બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ। तो नहीं